સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લોકોની નજર ચૂકવી અને ભીડભાડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરતા ગેંગના 3 સભ્યોની ચોરીના 14 મોબાઈલ ફોન અને સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ રવિવારે બજારમાં ખરીદી કરવાના બહાને આવતા અને લોકોની નજર ચૂકવી મોબાઈલ સેરવી લેતા હતા। આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમને અંકિત ઉર્ફ અંકુ ઈશ્વર વડવી, વિકાસ વિનોદ નાયકા અને નરેન્દ્ર ઉર્ફ સની દયાસિંહ રાજપૂતને 14 ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓએ સુરતના ડક્કાઓવાળા પાસે ભરાતી રવિવારી બજારમાં ખરીદી કરવા જતા હતા અને ભીડભાડનો લાભ લઈ અને લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોન સેરવી લેતા હતા। આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ત્રણેય ભેગા મળી 10 મહિનાના સમયમાં દર રવિવારે ડક્કાઓવાળા પાસે ભરાતી રવિવારી બજારમાં જતા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે આવતા હતા। ત્યારે ભીડનો લાભ લઈ લોકોની નજર ચૂકવી તેઓ એકબીજાના મેળા પીપળામાં ધક્કા મૂકી કરી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા। આ રીતે આરોપીઓએ અત્યાર સુધીમાં 25 થી 30 મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે અને તમામ મોબાઈલ વેચેલા પૈસાની સરખા ભાગે વહેંચણી કરતા હતા। આરોપીઓ પકડાઈ જતા અથવા પોલીસ મથકમાં નોંધાયેલા 5 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। હાલ પોલીસે આરોપીઓ પાસેથી 14 જેટલા મોબાઈલ ફોન કબજે કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી અંકિત ઉર્ફ અંકુ ઈશ્વર વડવી વિરુદ્ધ સુરત સહિત નવસારીમાં 13 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે આરોપી નરેન્દ્ર ઉર્ફ સની વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલો છે। હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ ઈસમોની ઉંમર 19 થી લઈ 32 વર્ષ સુધીની, એટલે કહી શકાય કે મોજ શોખ પૂરા કરવા અને શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચી આરોપીઓ ચોરીના રવાડે ચડી ગયા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।